નમસ્કાર મિત્રો, સમગ્ર શિક્ષા આયોજિત આજના જ્ઞાન સેતુના આ એપિસોડની અંદર આપણે શીખવા જઈ રહ્યા છીએ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ એ આપણે 9મા સુધી લગભગ શીખી જ ગયા છીએ, પણ આપણે એનું થોડુંક બ્રશઅપ કરવાના છીએ. જે શીખી ગયા છીએ એને તાજું કરવાના છીએ. હવે તમે કહેશો કે સાહેબ આ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ શું છે? તો આપણે એક ધારી લઈએ કે ધારે કે હું સર છું, તમારું નામ રતન છે અને આપણી બંને વચ્ચે વાતચીત થાય છે. હું તમને પૂછું છું કે રતન ગુડ મોર્નિંગ, કેમ છો? તમે બોલો છો બસ સર મજામાં. તમે કેમ છો? અને હું કહીશ કે બસ હું પણ મજામાં. બસ આ જે આપણે વાતચીત કરી, તો મારી અને તમારી વચ્ચે જે વાતચીત થઈ એને આપણે કહીશું ડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચને આપણે ગુજરાતીમાં પ્રત્યક્ષ કથન. આપણા બે વચ્ચે જે વાતચીત થાય છે એ ડાયરેક્ટ સ્પીચ થાય છે. પણ ત્યાં આપણા ક્લાસનો રાજુ ઊભો હતો. હવે રાજુ આપણી બંને વચ્ચેની વાતચીત સાંભળી ગયો. તો રાજુ હવે જ્યારે આપણી બંનેની વાતને કોઈની આગળ કહેવા માગે તો શું થઈ જશે? તો પરોક્ષ કથન. એને આપણે કહીએ છીએ ઇનડાયરેક્ટ સ્પીચ. આપણી બંને વચ્ચેની વાત સાંભળીને રાજુ કોઈ બીજાને કહે તો કેવી રીતે કહેશે? તો એ આપણી બંનેની વાતચીતનું રિપોર્ટિંગ કરશે. આ રિપોર્ટિંગ એને જ આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. જે રિપોર્ટિંગ કરીએ છીએ એને ઇનડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. હવે રાજુ કેવી રીતે રિપોર્ટિંગ કરશે? તો રાજુ સૌથી પહેલા કહેશે કે સાહેબે રતનને ગુડ મોર્નિંગ કહ્યું અને પૂછ્યું કે રતન તું કેમ છે? તો રતને પણ જવાબ આપ્યો કે સાહેબ હું પણ મજામાં છું. અને એણે સામે સાહેબને પૂછ્યું કે સાહેબ તમે કેમ છો? તો સાહેબે જવાબ આપ્યો કે હું પણ મજામાં છું. તો રતને મારી અને બંને વચ્ચે જે વાતચીત થઈ એ વાતને રાજુએ ઇનડાયરેક્ટ સ્પીચમાં કરી કહેવાય. હવે આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ઘણા બધા રૂલ્સ છે, પણ એ બધા એટલા સરળ છે. જો એકવાર આપણે એનું સ્ટ્રક્ચર સમજી જઈશું તો આપણે 4 માર્ક્સ રોકડિયા જરૂરથી મેળવી શકીશું ધોરણ 10ની અંદર. બરાબર? તો આપણે બધી જ પ્રવૃત્તિઓ આપણે સમજીશું, એક એક એંગલથી આપણે કેવી રીતે ફેરફાર કરવાનો છે અને પછી એની લગતી પ્રવૃત્તિઓ કરીશું. તો તમને 100% કોન્ફિડન્સ આવશે કે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જેવો કઠિન ટોપિક પણ આપણે શીખી શકીએ છીએ. ચાલો, આર યુ એક્સાઇટેડ ટુ લર્ન? નાઉ લેટ્સ સ્ટાર્ટ. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એમાં શું કરવાનું છે એ જોઈ લઈએ. તો તમને મેં જે સમજાયું એ જ પ્રમાણે આપણે હવે અંગ્રેજીમાં સમજીએ. અહીંયા આપણું એક વાક્ય આપેલું છે કે ટીચર સેઝ ધીસ પ્લેસ ઇઝ વેરી બ્યુટીફુલ. હવે આની અંદર મારે તમને એટલું સમજાવવું છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખવા માટે આપણે આટલી વસ્તુ જાણવી જરૂરી છે. કોણ કોણ? તો એક આપણે સ્પીકર એટલે જે વાક્યમાં બોલે છે એ કોણ છે? અહીંયા ટીચર. પછી આને આપણે સેઝ જે શબ્દ છે એને આપણે કહીએ છીએ રિપોર્ટિંગ વર્બ, આરવી. તો એ આપણા માટે જાણવું જરૂરી છે. અને ત્રીજું છે આને જે આપણે છે બે અવતરણ ચિહ્નોની અંદર જે વાક્ય મૂકેલું છે એને આપણે શું કહીએ છીએ? તો રિપોર્ટેડ સ્પીચ. હા, તો આપણે સ્પીકર એટલે કે જે બોલનાર છે એને આપણે સ્પીકર કહીએ છીએ. પછી અહીંયા રિપોર્ટિંગ વર્બ છે અને આને આપણે કહીએ છીએ આરએસ એટલે કે રિપોર્ટેડ સ્પીચ. આટલા ફેરફાર આપણે કરવાના થાય છે રિપોર્ટિંગ વર્બમાં, પછી આ રિપોર્ટેડ સ્પીચની અંદર. હવે અહીંયા જે આપેલા છે એનો ફેરફાર આપણે કેવી રીતે કરીએ છીએ એ અહીંયા નીચે એક સેન્ટેન્સ આપેલું છે. ટીચર સેઝ ધીસ પ્લેસ ઇઝ વેરી બ્યુટીફુલ.
હવે જ્યારે પેસિવ એનું આપણે ઇનડાયરેક્ટમાં ચેન્જ કરીએ છીએ ત્યારે શું બને છે? તો ટીચર સેઝ મૂક્યું, સેઝનું સેઝ જ આવે, એ તમે પહેલાં ભણી ગયેલા છો. પછી અહીંયા ધેટ ક્યાંથી આવ્યું ભાઈ? તો આ ધેટ છે એને આપણે કહીએ છીએ સંયોજક. તો આ વિધાન વાક્યોની અંદર બધાની અંદર આપણે ધેટ સંયોજક મૂકવાનું છે. પછી ધીસ મૂકી દીધું, પછી પ્લેસનું પ્લેસ જ આવશે. અહીંયા આપણે ફેરફારો કરવાના રહે છે. જે ટેન્સીસના ફેરફારો છે, વર્તમાન કાળનું ભૂતકાળ બની જાય. પણ અહીંયા જ્યારે જોશો તમે તો ઇઝનું ઇઝ જ રહ્યું છે. કેમ કે અહીંયા રિપોર્ટેડ વર્બ જે છે એ સેઝ હતું, તો અહીંયા ઇઝનું ઇઝ રાખીને આપણે કમ્પ્લીટ કરી દીધું સેન્ટેન્સ. ફક્ત આપણે શું ફેરફાર કર્યો? ધેટ મૂક્યું. કેમ કે અહીંયા રિપોર્ટેડ આ જે સ્પીચ છે એની અંદર આપણું વર્બ એ વર્તમાન કાળનું છે, એટલા માટે. નાવ ચલો આપણે પેજ નંબર 66 ઉપર આવી જઈએ અને ત્યાં આપણે કેટલાક ફેરફારો જોઈશું. હવે બીજા કેટલાક ફેરફારો છે જેમાં આપણે જોવાના છે કે અવતરણ ચિહ્ન કાઢીને આપણે ધેટ જે મૂકવાનું આવે છે એ આપણે તમને બતાવીશું કે કર્તા જે છે એની જગ્યાએ આપણે શું મૂકવાનું છે. સૌથી પહેલાં જુઓ એક સેન્ટેન્સ કે સચિન સેઝ આઈ એમ અ ક્રિકેટર. તો હવે આ સેઝ છે એ રિપોર્ટેડ વર્બ છે. તો અહીંયા આપણે શું કર્યું કે ફક્ત ધેટ સંયોજક મૂકી દીધું અને એ પ્રમાણે ફેરફાર કરી દીધા. હી છે તો ઇઝ મૂકી દીધું અને ક્રિકેટર પાછળ. એવી રીતે સચિન એટલે કે આઈ અને હી એ આપણે કરતા જે બોલનાર છે એના પ્રમાણે ચેન્જીસ કરવાના છે. બીજું વાક્ય છે વિરાટ વિલ સે આઈ વિલ મેક અ સેન્ચુરી. વિરાટ કહેશે કે એ સેન્ચુરી મારશે. આપણે અહીંયા શું કર્યું? ફક્ત સંયોજક તરીકે ધેટ મૂક્યું અને એમના એમ સેન્ટેન્સ મૂકી દીધું. કારણ કે જ્યારે આપણું રિપોર્ટિંગ વર્બ એ સે કે સેઝ કે વિલ સે આવું આવે ત્યારે આપણે પાછળ ટેન્સનો ફેરફાર કરવાનો રહેતો નથી. ફક્ત આપણે કોનો ફેરફાર કરવાનો? તો જે સબ્જેક્ટ હોય કર્તા, એટલે જે અહીંયા મોટા ભાગે સર્વનામ પ્રોનાઉનનો ફેરફાર આપણે કરવાનો રહે છે. બાકીનું વાક્ય આપણે બદલવાનું રહેતું નથી. તો આપણે આ ધ્યાન રાખીશું. ત્યાર પછી જ્યારે કેટલાક વાક્યો એવા હોય છે કે જ્યાં બોલનાર અને સાંભળનાર બંને હાજર હોય, તો એવાનો આપણો સિમ્પલ રૂલ છે કે સેઝ ટુ આવે તો એનું ટેલ્સ મૂકવાનું અને સે ટુ હોય તો ટેલ મૂકવાનું. બરાબર? અહીંયા પહેલું વાક્ય છે માનવ સેઝ ટુ ધવલ યુ આર એન ઇન્ટેલિજન્ટ બોય. તો અહીંયા શું કર્યું કે માનવ ટેલ્સ ધવલ, સંયોજક તરીકે આપણે ધેટ મૂકીશું અને યુ માટે અહીંયા ચેન્જ આવશે આપણે સર્વનામમાં. યુ એટલે કોણ છે? તો યુ એટલે આ ધવલ છે. તો ધવલ માટે આપણે શું કર્યું? તો ધવલ બોય છે, તો અહીંયા આપણે ચેન્જ કર્યું હી. હી સાથે શું આવે? તો ઇઝ અને બીજું તો આપણે એમના એમ મૂકી દેવાનું છે. તો આવી રીતે આપણે ફેરફારો કરવાના છે. જોવાનું છે કે આપણે બોલનાર કોણ છે, સાંભળનાર કોણ છે, એ પ્રમાણે ચેન્જીસ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ સિવાય એક મહત્વનો ફેરફાર ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આપણે કરવાનો રહે છે અને એ છે ટેન્સનો ફેરફાર. મોટાભાગે ટેન્સના ફેરફારમાં ગલતી થવાની શક્યતાઓ રહે છે, પણ જો આપણે બારીકાઈથી જોઈશું તો ખાસ કોઈ મેજર ચેન્જીસ હોતા નથી. ઇઝ આર એમ તો એનું વોઝ વેર થઈ જાય, ડુ કે ડઝ હોય તો ડીડ થઈ જાય. એ પ્રમાણે આપણે સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ થઈ જાય, સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ થઈ જાય. એવા કેટલાક ટેન્સીસના ફેરફારો. એના સિવાય જેવી રીતે કે મોડલ ઓક્ઝિલરીઝ, સહાયકારક ક્રિયાપદો કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, એવા ફેરફારો બની જાય છે. એ આપણે રિપીટેડલી જેમ એક્સરસાઇઝ કરીશું તો આપણને સમજ આવતી જશે. ચાલો આપણે આગળ એ ફેરફારો જોઈએ. હવે આપણે કાળમાં થતા ફેરફારો જોઈ લઈએ, જે અગાઉ તમને સમજાયા છે. જેવી રીતે કે અહીંયા પ્લેઝ, તો
પ્લેઝનું શું થઈ જાય છે? પ્લેડ. તમારે આ જોઈ લેવાના છે. ગોનું વેન્ટ થઈ ગયું. તો સાદો વર્તમાનનો સાદો ભૂતકાળ કરવા માટે ભૂતકાળના રૂપોમાં ફેરફાર કરી દેવો. અહીંયા જુઓ બીજો ટેન્સ પ્લેડ, તો એનું શું થઈ ગયું? હેડ પ્લેડ. એ પૂર્ણ ભૂતકાળ બની ગયો. ઇઝ આર એમ વોઝ વેર, હેવ હેઝ હેડ, ડુ ડઝ ડીડ. એ જ પ્રમાણે કેન, મે, ઇઝ આર એમ, આઈએનજી અને શુડ, વુડ, કુડ, મસ્ટ એના ફેરફારો પણ જોઈને તમે જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ફેરફાર કરતા હો તો આ કોઠો જોઈ લેશો તો લગભગ તમને ટેન્સના ફેરફારમાં તકલીફ નહીં પડે. આ સિવાય ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર સમય દર્શાવતા શબ્દોની અંદર ફેરફાર કરવાનો થાય છે. જેવી રીતે કે ધીઝનું ધેટ થઈ જાય, ટુડેનું ધેટ ડે, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે, યસ્ટરડે ધ પ્રીવિયસ ડે. આવા કેટલાક સમયના ફેરફારો આપણે કરવાના થાય છે. તો એવા સમયના ફેરફારો આપણે જોઈએ. શબ્દોમાં થતા ફેરફારો. અહીંયા ડાયરેક્ટમાં જો આ શબ્દો આપ્યા હોય તો ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે આ પ્રમાણે ચેન્જ કરવાનો છે. ધીઝ તો ધેટ થઈ જશે. ધીઝ, ધોઝ, હિયર, ધેર, ટુડે, ધેટ ડે, ટુનાઇટ, ધેટ નાઇટ, નાવ, ધેન, એગો, બિફોર, ટુમોરો, ધ નેક્સ્ટ ડે, yesterday, the previous day, come, go, last, previous, next, following. આ પ્રમાણે આપણે ચેન્જ કરવાનો છે. તો આપણે ફક્ત એટલું યાદ રાખવાનું છે કે જ્યારે પણ કોઈ સનાતન સત્ય, કહેવત કે વિજ્ઞાનનો સિદ્ધાંત એમાં આપેલો હોય તો આપણે ટેન્સમાં ફેરફાર કરવાનો રહેતો નથી. રાઈટ? તો આ આપણે યાદ રાખીશું. જેવી રીતે કે અહીંયા એક સેન્ટેન્સ આપેલું છે કે પાંડુરંગ શાસ્ત્રી સેડ વર્ક ઇઝ વર્શિપ. તો અહીંયા આ તો એક સનાતન નિયમ છે કે વર્ક ઇઝ વર્શિપ. તો શું થઈ જશે? ફક્ત આપણે સેડનું સેડ રાખ્યું કેમ કે બોલનાર છે પણ સાંભળનાર હાજર નથી તો આપણે સેડ જ રાખવું પડે. જ્યારે સાંભળનાર હાજર ન હોય તો આપણે સેડ રહેશે. જો સાંભળનાર હાજર હોય તો આપણે ટોલ્ડ મૂકી દઈએ, પણ અહીંયા છે નહીં. ફક્ત આપણે વચ્ચે સંયોજક તરીકે ધેટ મૂકવાનું રહે અને ટેન્સમાં ફેરફાર કરવાનો રહેતો નથી. બરાબર? એ જ પ્રમાણે કોઈ સનાતન સત્ય આવે કે સિદ્ધાંત આવે તો ટેન્સનો ફેરફાર કરવો નહીં. હવે આપણે આ અગાઉમાં જે શીખી ગયા એમાં આપણને કેટલું આવડે છે એ ચેક તો કરવું જ પડશે. બરાબર? તો આપણે એ ચેક કરવા માટે એક એક્ટિવિટી જે આપેલી છે ટાસ્કમાં એ આપણે કરીએ અને જોઈએ કે શું સાચે જ આપણને ખબર પડે છે. ચાલો આપણે એક એક્ટિવિટી કરીએ. ટાસ્ક. ચાલો મિત્રો આપણે નીચેના વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ. પહેલું વાક્ય છે માય ફાધર સેડ અ લિટલ લર્નિંગ ઇઝ અ ડેન્જરસ થિંગ. અધૂરું જ્ઞાન હોય એ આપણા માટે નુકસાનકારક છે. એના પપ્પાએ સાચું જ કહ્યું છે ભાઈ. અહીંયા જુઓ તમે કે માય ફાધર અને સેડ એને રિપોર્ટિંગ વર્બ કહીશું આપણે અને આ રિપોર્ટેડ સ્પીચ છે. આને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ છે તો આપણે શું કરવાનું છે? આપણે રિપોર્ટેડ સ્પીચમાં કોઈ ફેરફાર થશે? ટેન્સ બદલાશે? તો તમે કહેશો સર આ તો સનાતન સત્ય છે, કહેવત છે. તો આવી કહેવતોમાં આપણે કાળમાં ફેરફાર કરતા નથી. તો શું આપણે ઇઝનું વોઝ કરવાનું રહેશે? તમે કહેશો કે ના. તો આપણે આ વાક્ય કેવી રીતે લખીશું? માય ફાધર સેડ અને વચ્ચે મૂકીશું ધેટ અ લિટલ લર્નિંગ ઇઝ અ ડેન્જરસ થિંગ. આપણું પૂરું. એ જ પ્રમાણે આપણે નીચેના બે વાક્યો પણ પૂર્ણ કરીશું. હવે આપણે મિત્રો બીજું કેટલુંક જાણવાનું રહે છે. તમને આપણે જે સમજાવી દીધું છે એ આ પેજ ઉપર આપેલું જ છે કે જેવી રીતે અહીંયા રિપોર્ટિંગ વર્બ અને એની સાથે રિપોર્ટેડ સ્પીચ, કન્જંક્શન કોને કહેવાય એને લગતો આખો એક અહીંયા સરસ મજાની સમજૂતી આપેલી છે તમારી જ્ઞાન સેતુની પુસ્તિકાની અંદર. તો એ તમે ધ્યાનથી જોશો તો તમને સમજાશે. જેવી રીતે અહીંયા સેડ ટુનું શું કર્યું છે? તો ટોલ્ડ કર્યું. આ બોલનાર છે એને એમના એમ રાખે છે અને સાંભળનારને પણ આપણે એમના એમ મૂકીએ છીએ. પછી અવતરણ ચિહ્નના પહેલાં આપણે
ધેટ મૂકીએ છીએ. જો અહીંયા ધેટ મૂક્યું છે અને પછી આ જે અવતરણ ચિહ્નવાળા જે શબ્દો છે, જે વાક્ય છે, એની અંદર આ પ્લેઝનું પ્લેડ કર્યું. તો મેં તમને સમજાવ્યું હતું કે સાદો વર્તમાન હોય એનું સાદો ભૂતકાળ થઈ જાય. કેમ થયું? તો આપણું જે રિપોર્ટેડ સ્પીચ છે આર્યું એની અંદર આ સેડ ટુ છે એ ભૂતકાળનું છે, એટલા માટે અહીંયા પ્લેનું પ્લેડ થઈ ગયું અને બાકીનું વાક્ય એમના એમ રહેશે. એ જ પ્રમાણે ડુ ડઝ આવે તો ડીડ કરી દીધું છે, ઇઝ આર એમ આવે તો વોઝ વેર કર્યું હશે, હેવ હેઝ આવશે તો હેડ કરવાનું. આ રીતે આપણે આગળના વાક્યો જોઈશું. હવે આપણે બીજા પ્રકારના વાક્યો જોવાના છે, એ છે પ્રશ્નાર્થ વાક્યો. હવે પ્રશ્નાર્થ વાક્યો બે પ્રકારના આવે છે. એક આવે છે એ જે ઇઝ આર એમ વોઝ વેર ડુ ડઝ ડીડ એવાથી શરૂ થતા હોય છે, જેનો જવાબ હા કે નામાં હોય. અને બીજા આવે છે WH પ્રકારના પ્રશ્નો. આપણે બંનેની અંદર WH પ્રકારના પ્રશ્નો જેવા કે વોટ, વેન, વેર, વાય, હુ, હુમ, હુઝ, વિચ, હાઉ એ પણ આપણે WHમાં જ ગણીએ છીએ. એવા જે પ્રશ્નો હોય છે એવા પ્રશ્નોનું આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે શું ફેરફાર કરવાના છે એ આપણે જોઈ લઈએ. તમને ખબર જ હશે કે ઇઝ આર એમ કે ડુ ડઝ એવા આવે તો આપણે શું મૂકીએ છીએ? ઇફ કે વેધર મૂકીએ છીએ. અને WH હોય ત્યારે આપણે ઇફ કે વેધર મૂકતા નથી. તો આપણે એને લગતી કેટલીક પ્રવૃત્તિ જોઈએ. પ્રશ્નાર્થ વાક્યોને આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ કહીએ છીએ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસની અંદર મેં તમને પહેલાં જ જણાવ્યું કે આપણે કેવી રીતે ફેરફાર કરીએ છીએ. અહીંયા એક વાક્ય આપેલું છે, ફાધર સેડ ટુ હિઝ સન. સેડ ટુ છે એની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? આસ્ટ. તમારે કદાચ ક્યારેક બે ટપકા પણ મૂકેલા હશે જ્યારે ડાયલોગના સંદર્ભમાં આપેલું હશે. હવે આપણે જોઈશું અહીંયા ડુ યુ લાઇક ક્રિકેટ ગેમ. અહીંયા ડુથી પ્રશ્ન શરૂ થાય છે, તો આપણે જેમ કહ્યું હતું એમ આપણે પહેલાં તો બંનેને એમના એમ મૂકી દઈશું કે ફાધર આસ્ક્ડ હિઝ સન, અને પછી તરત જ આપણે શું મૂકવાનું સંયોજકમાં? ઇફ. અને ડુ યુ લાઇક ક્રિકેટ ગેમ તો ચેન્જ થઈ જશે. અહીંયા આપણે સીધો યુ છે એ કોણ છે? તો સનની વાત છે. સન માટે શું આવશે? હી. અને લાઇકનું ભૂતકાળ કરી દેવાનું તો લાઇકડ થઈ જશે અને ક્રિકેટ ગેમ. આ જ પ્રમાણે આપણે દરેક પ્રશ્નાર્થ વાક્ય હોય એની અંદર ફેરફાર કરી શકીએ. એટલું યાદ રાખવાનું કે ડુ ડઝ ડીડ, કેન, કુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ એ બધાની સાથે હેવ, હેઝ, હેડ બધાની સાથે આપણે ઇફ મૂકવાનું છે, બાકીનાની સાથે આપણે WH મૂકવાનું છે. હવે અહીંયા આપણે પેજ નંબર 71 ઉપર બીમાં WH પ્રકારના વાક્યોનું ઇન્ટ્રોગેટિવ એટલે કે એનું કેવી રીતે આપણે ઇનડાયરેક્ટમાં ફેરવવા એ જોઈ લઈએ. તો આપણે જેવી રીતે પહેલામાં ઇફ કે વેધર મૂકતા હતા એમ જોઈ લેવાનું કે અવતરણ ચિહ્નની અંદર જે શબ્દ આપેલો છે એ WH વાળા પ્રશ્નો છે. જો WH વાળા હોય તો જોઈ લો તમે અહીંયા WH થી જ આપણે વાક્ય કન્ટિન્યુ કરવાનું છે. અને ડુ, ડઝ કે એવું કંઈ હોય તો આપણે ક્રિયાપદનું ભૂતકાળ કરવાનું છે. તો કૃષ્ણા સેડ ટુ રાધા, વેર ડુ યુ લીવ? કૃષ્ણા આસ્ક્ડ સેડ ટુની જગ્યાએ આસ્ક્ડ મૂક્યું, રાધાને રાધાની જગ્યાએ, વેરને વેર જ જગ્યાએ. અને અહીંયા આપણે ડુ કે ડઝ કાઢી નાખવાનું અને એની જગ્યાએ જે સાંભળનાર છે એ યુ છે. યુ એટલે રાધા. રાધા માટે શું મુકાય? શી. અને અહીંયા આપણે લીવનું ભૂતકાળ કરીએ તો લીવડ થઈ જાય. આપણે દરેક ટેન્સનો ફેરફાર કરવાનો જ છે. મોટાભાગે આપણે 9-10માં મોસ્ટલી ટેન્સનો ફેરફાર આવે જ છે. આપણે સાદા વર્તમાન કાળમાં ટેન્સીસ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મૂકતા નથી. તો એવી રીતે તમે આગળનું વાક્ય પણ કરી શકો છો કે તમે જેટલા સેન્ટેન્સીસનો અભ્યાસ કરશો એમ તમારી સમજ પાકી થતી જશે. જો તમે એક વાક્ય લઈને બેસશો તો તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડવું મુશ્કેલ છે. અલગ અલગ પ્રકારના જેવી રીતે તમે અહીંયા હાઉ લોંગથી શરૂ થાય છે, આ વોટવાળું છે, વિચવાળું છે, વાય, ઘણા બધા વાક્યો છે. તો એ બધા જ વાક્યો તમે જુઓ, એની પેટર્ન જુઓ તો તમારી સમજ ક્લિયર થતી જશે અને તમારો કોન્ફિડન્સ પણ વધશે. એવી જ રીતે જેમ પ્રશ્નાર્થ વાક્યો હતા એમ પેજ નંબર 73 ઉપર તમને આજ્ઞાર્થ વાક્યો મળશે. આજ્ઞાર્થ વાક્યો એટલે એવા વાક્યો કે જ્યાં સલાહ,
સૂચન, વિનંતી એવા અર્થ આવતા હોય તો આપણે એને આજ્ઞાર્થ વાક્યો કહીએ છીએ. તમે અહીંયા જોઈ લો, આજ્ઞાર્થ વાક્યોનું લિસ્ટ આપેલું જ છે. એટલે જ્યારે પણ તમારો ટીચર એમ કહે કે પ્લીઝ કરણ ઓપન ધ વિન્ડો, તો આપણે એને કહીએ વિનંતી. તો વિનંતીવાળા વાક્યો હોય કે આમાંથી કોઈ પણ હોય તો આપણે હંમેશા એ પ્રમાણે ઓર્ડર્ડ, રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ, એડવાઇસ્ડ, વોન્ટ, કમાન્ડેડ, આસ્ક્ડ, ઇન્સ્ટ્રક્ટેડ, ઇન્ફોર્મ્ડ, થ્રેટન્ડ એ મૂકવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક તો વિધાન વાક્યો જોયા જેની અંદર આપણે સેડ ટુ, અને એ પ્રમાણે આપણે ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્યો જોયા, અને ત્યાર પછી આપણે આજ્ઞાર્થ વાક્ય જોયા. આજ્ઞાર્થ વાક્યોની અંદર આપણે સમજ્યા કે થ્રેટન્ડ, વોન્ટ, રિક્વેસ્ટેડ, એની અંદર નકાર વાક્યો પણ આવે છે, તો એની પણ આપણે પ્રેક્ટિસ કરવાની છે. તો એવા કેટલાક મિક્સ વાક્યો આપણે આગળની સ્લાઇડમાં જોઈએ. પેજ નંબર 74 ઉપર તમને સેકન્ડ નંબરનું સેન્ટેન્સ છે કે ફાધર સેડ ટુ માનવ ડોન્ટ પ્લે ટિલ 7 o'clock. હવે ફાધરે કહ્યું માનવને કે 7 વાગ્યા સુધી રમીશ નહીં. આને તમે શું માનો છો? તો તમે કહેશો કે આ તો ફાધરે શું આપી? સૂચના આપી. તો સૂચનાવાળા વાક્યોની અંદર આપણે શું કરી દીધું? સેડ ટુનું. તો સેડ ટુ એ આપણા માટે રિપોર્ટિંગ વર્બ છે. રિપોર્ટિંગ વર્બમાં ઇન્સ્ટ્રક્ટેડ મૂકી દીધું. માનવને માનવની જગ્યાએ મૂકી દેવાનો. હવે અહીંયા તમે જોશો કે ડોન્ટ આવ્યું. જ્યારે ડોન્ટ આવે તો આપણે એનું નોટ ટુ મૂકવાનું અને બાકીના ફેરફાર એમના એમ મૂકી દેવાના. એટલે આ આપણો સેન્ટેન્સ તૈયાર થઈ જશે. એવી રીતે ત્રીજા નંબરનું વાક્ય, ટ્રાફિક પોલીસ સેડ સ્ટોપ ધ કાર હિયર. તો અહીંયા ટ્રાફિક પોલીસ કહે તો શું કરે ભાઈ? ઓર્ડર આપે છે. તો ઓર્ડરની ભાવના દેખાય છે, તો તરત જ અહીંયા આપણે મૂક્યું ઓર્ડર્ડ. કેમ કે સાંભળનાર છે નહીં, તો આપણે સીધું જ ટુ સાથે એને આ ક્રિયાપદ જે પણ હોય સ્ટોપ, ઓપન, ગો એ ડાયરેક્ટ જ આપણે જોડી દેવાનું રહે છે. તો ટુ સાથે જોડીશું એટલે આ વાક્ય તૈયાર થઈ જશે. સૌથી ઇઝીમાં ઇઝી હોય તો એ આજ્ઞાર્થ વાક્યો છે. આજ્ઞાર્થ વાક્યોની અંદર આપણે ફક્ત ભાવાર્થ જોવાનો છે કે કયો ભાવાર્થ છે, અને એ પ્રમાણે જે હોય એને ડાયરેક્ટ ટુ સાથે જોડી દેવાનું. એવી રીતે અહીંયા ડૉક્ટર સેડ ટુ મિસ્ટર ત્રિવેદી ટેક રેસ્ટ ફોર 3 days. અહીંયા 3 દિવસની આપણે તમે રેસ્ટ લો. તો શું કર્યું એને? તો ડૉક્ટર કહે છે એટલે એને શું ગણીશું આપણે? એડવાઇસ્ડ, સલાહ. અને ડાયરેક્ટ જ ડૉક્ટર એડવાઇસ્ડ મિસ્ટર ત્રિવેદી ટુ ટેક રેસ્ટ ફોર 3 days. આવી રીતે છેલ્લા વાક્યની અંદર ધમકીનો ભાવાર્થ છે. એટલે અહીંયા શું આપ્યું છે? વોન્ડ, વર્ક હાર્ડ ઓર યુ વિલ ફેલ. આપણા ઇંગ્લિશ ટીચર પણ આપણને કહેતા હશે કે ભાઈ મહેનત કરજે, હા, નહીં તો નપાસ થઈશ. તો અહીંયા અહીંયા આપણને ધમકી છે એટલે વોન્ડ મૂક્યું છે, અને એની સાથે સીધું ટુ સાથે ક્રિયાપદને જોડી દીધું છે. અને અહીંયા આઈ વુડ ફેલ એ જે પ્રમાણે બોલનાર સાંભળનાર પ્રમાણે ચેન્જીસ થતા હોય એ કરી દેવાના. એ જ પ્રમાણે અહીંયા હવે આપણને 4 સેન્ટેન્સ આપ્યા છે. તો એ 4 જે સેન્ટેન્સ છે એને આપણે ફેરફાર કરવાનો છે. ચાલો આપણે પહેલું સેન્ટેન્સ જોઈએ. મિસ્ટર દેસાઈ સેડ ટુ હિઝ સર્વન્ટ. મિસ્ટર દેસાઈએ એના નોકરને કહ્યું, સેડ ટુ એટલે કહ્યું, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, તારો સમય બરબાદ ના કર. તો મિસ્ટર દેસાઈએ ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ એટલે શું આપ્યું છે ભાઈ? એને સૂચના આપીને. તો આપણે અહીંયા કહી શકીએ મિસ્ટર દેસાઈ, અહીંયા આપણે લખીશું કે મિસ્ટર દેસાઈ અને એની જગ્યાએ લખીશું ઇન્સ્ટ્રક્ટેડ. કોને આપી? તો સર્વન્ટ. અને પછી એના પછી આ ડોન્ટ છે એની જગ્યાએ આપણે શું કરવાનું? નોટ ટુ વેસ્ટ અને શું? યોર ટાઈમ. એટલે આ સર્વન્ટ છે એને હીઝ લખ્યું છે, તો હીઝ ટાઈમ. આપણે આપણી નોટબુકની અંદર આ પ્રમાણે જેમ મેં પહેલું વાક્ય સમજાયું એવી રીતે નોટબુકની અંદર 4 સેન્ટેન્સીસ બનાવવાના છે. બીજા વાક્યની અંદર પણ શનો ભાવ છે?
તો અનુરાધા સેડ ટુ આશા, પ્લીઝ સિંગ અ સોંગ ફોર મી. તો અહીંયા જુઓ તમે પ્લીઝ આપ્યું છે. તો પ્લીઝ આપ્યું હોય એટલે કે એક વિનંતીનો ભાવ છે. તો આપણે અહીંયા વિનંતીનો ભાવ હશે તો પેલા પેજ ઉપર જઈને જોવું પડશે કે એને લગતો કયું રિપોર્ટિંગ વર્બ મુકાશે, એ પ્રમાણે કરીશું. અહીંયા ત્રીજા સેન્ટેન્સની અંદર શિક્ષક એમના વિદ્યાર્થીઓને કહે છે કે યુ શુડ રીડ કેરફુલી. તો ત્યાં તમારે ધ્યાનથી વાંચવાનું છે. તો એ પ્રમાણે આપણે ત્યાં ચેન્જ કરીશું. અને પોલીસમેન સેડ ટુ ડ્રાઈવર સ્ટોપ યોર ટ્રક હિયર. તો કઈ ભાવનાથી કીધું હશે? ચારે ચારની અંદર આપણે ફક્ત જે આ ક્રિયાપદ હોય સિંગ, રીડ, સ્ટોપ એની આગળ ટુ મૂકવાનું રહેશે અને બાકીના ફેરફાર અહીંયા જે ભાવ રહેલો હોય એ પ્રમાણે કરીશું. તો મિત્રો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર ધીરે ધીરે પ્રગતિ કરતા હોઈએ એવું લાગતું હશે. તમારો જે કન્સેપ્ટ છે એ ધીરે 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 ક્લિયર થતો હશે, પણ અહીંયાથી અટકી જવાનું નથી. હવે આપણે જેટલા પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પેરેગ્રાફ અગાઉના પેપર્સ હોય અથવા આપણી પાસે જે પણ રેફરન્સ મટીરિયલ હોય એની અંદરથી પણ મેક્સિમમ ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પેરેગ્રાફ કરવાના છે. ચાલો આપણે એક નાનકડી પ્રવૃત્તિ આગળ આપેલી છે એ કરીએ. હવેની લાસ્ટ એક્ટિવિટીની અંદર આપણને ખાલી જગ્યા આપેલી છે અને એક એક્ઝામ્પલ આપેલું છે. I was not well yesterday. Ajay said that he had not been well the previous day. ચેન્જ કરેલું છે. આપણે હવે કન્ટિન્યુ કરીશું સેકન્ડ સેન્ટેન્સ. I got up late in the morning. તો સૌથી પહેલાં આપણે જોઈશું કે અહીંયા સાંભળનાર છે? તો કહેશો કે ના. તો આપણે શું કહીશું કે વિજય said, પછી સંયોજક તરીકે મૂકીશું that. અને વિજય માટે આઈની જગ્યાએ શું મૂકીશું? હી. અને ગોટઅપ આપ્યું છે સાદો ભૂતકાળ, તો એનું પૂર્ણ ભૂતકાળ કરવા માટે હેડ અને ગોટન અપ અને લેટ ઇન ધ મોર્નિંગ પાછળ એમના એમ મૂકી દેવાનું. બરાબર? તો આ પ્રમાણે તમારી નોટબુકની અંદર તમારે બાકીના 5 સેન્ટેન્સીસ પણ પૂર્ણ કરવાના રહેશે. I hope that you have understood all of this concept. મને પૂરી આશા છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે આપણા માટે ક્યારેક માથાનો દુખાવો પણ બની જાય છે, પણ જો આપણે અહીં આપેલી તમામ પ્રવૃત્તિઓ સમજાશું તો આપણને 10મા ધોરણની અંદર જરાય તકલીફ પડશે નહીં. તો આશા રાખું છું કે તમે જ્ઞાન સેતુની આ પુસ્તિકાને આ અંદર આપેલી તમામ પ્રવૃત્તિઓ કરીને કડકડાટ અંગ્રેજી શીખતા થઈ જશો. ચાલો મિત્રો, અત્યારે આટલું જ. મળીશું હવે આગળના એપિસોડમાં. બાય બાય. ટેક કેર ઓફ યોરસેલ્ફ.